નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ 4 અને એની અંદર આપણે જે બીજું પેપર છે આઈ લવ યુ ટીચર એનો આપણે સેક્શન એ અને પ્રશ્ન નંબર 1 થી આપણે એની શરૂઆત કરીશું. તો કે પહેલો પ્રશ્ન એમ છે અહીંયા કે હાઉ ઓલ્ડ વોઝ હેલન કેલર. તો એનો સાચો જવાબ આવશે હેલન કેલર વોઝ 7 years old. ત્યાર પછી બીજો પ્રશ્ન વોટ ડીડ મિસ સુલેવિન મેક ઇન હેલન્સ પામ. સાચો જવાબ આવશે કે મિસ સુલેવિન મેડ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હેલન્સ પામ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 વોટ અવેકન હેલન્સ સોલ. બરાબર. તો સાચો જવાબ છે ધ વોટર એક્સપિરિયન્સ વિથ ફિંગર સ્પેલિંગ અવેકન હેલન્સ સોલ. ત્યાર પછી What did Anne Sullivan do suddenly? તો સાચો જવાબ આવે છે Anne Sullivan suddenly put Helen's hand under the water tap. ત્યાર પછીનો પ્રશ્ન How did Helen learn to read? તો સાચો જવાબ આવશે Helen learned to read through raised letter and braille. ત્યાર પછીનો પ્રશ્ન How did she learn to write? સાચો જવાબ આવશે she learned to write by ordinary writing and braille typewriter. બરાબર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન એવો આવે છે why was Helen full of joy? Helen was full of joy because she passed all her exam. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે through which method did the teacher teach Helen? સાચો જવાબ છે the teacher taught Helen by finger spelling method. ત્યાર પછીનો પ્રશ્ન what happened with Anne Sullivan? સાચો જવાબ આવે છે Anne Sullivan's eyesight was worsening day by day. અને ત્યાર પછીનો પ્રશ્ન why did Helen feel sorry? એનો સાચો જવાબ આવે છે Helen felt sorry because her teacher ignored her eye problem. બરાબર. ત્યાર પછી શોર્ટ નોટ લખવાની છે. જે શોર્ટ નોટ અહીંયા કંઈક એકદમ ટૂંકની અંદર આવી રીતે કંઈક લખેલી આપણે જોઈ શકીએ છીએ. Anne Sullivan was a patient, loving and dedicated. She taught Helen by spelling word into her palm. She helped Helen Keller for almost 49 years. અને she sacrificed her comfort and health for educate Helen. આવી રીતે કંઈ આપણે એનો શોર્ટ નોટ અહીંયા એકદમ મેં ટૂંકમાં પતાવવાની કોશિશ કરી છે, પણ તમે ઈચ્છો તો આને સરસ રીતે તમે લખી શકો એમ છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 નો જવાબ ફોલ્સ છે, 12 નો જવાબ ટ્રુ આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 નો જવાબ ટ્રુ, 14 નો જવાબ ફોલ્સ અને 15 નો જવાબ ટ્રુ આવે છે. ત્યાર પછી જે આપણને એક માહિતી માંગવામાં આવી છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હાઉ વિલ યુ હેલ્પ યોર દિવ્યાંગ ફ્રેન્ડ વિથ સ્ટડી. હે ને? તો એના વિશે આપણે એકદમ ટૂંકું અને ટચ, હે ને? આઈ વિલ હેલ્પ બાય રીડિંગ લેસન અલાઉડ, explain topic patiently, sharing note and encouraging him or her. હે ને? આવું આપણે લખી શકીએ છીએ. આનાથી વિશેષ જો કંઈ લખવું હોય તો આપણે હજી એના વિશે થોડી ચર્ચા ત્યારબાદ કરીશું. ત્યાર પછી આપણે સેક્શન બી તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 16 whom did Yudhishthir meet at the end of his journey? તો એનો જવાબ આવશે યુધિષ્ઠિર met Indra. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 a divine light surrounded him. આ એનો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 Indra come in a heavenly chariot. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 19 નો જવાબ છે he offered to take Yudhishthir to heaven. અને પ્રશ્ન નંબર 20 નો જવાબ છે he did not want to go without his brothers and Draupadi. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 નો જવાબ છે રાજીવ ચિલ્કા. 22 નો જવાબ છે ડેડી પિગ અને 23 નો જવાબ છે નવેમ્બર 2018. ઓકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24 નો જવાબ છે બટરબીન્સ કેફ. બરાબર. ત્યાર પછી 25 નો જવાબ છે રિપોર્ટર્સ અને MS ધોની. 26 નો જવાબ છે વિનિંગ મંત્ર ઓફ ધોની ઇઝ હાર્ડ વર્ક. અને 27 નો જવાબ આવે છે 23 નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવે છે નો હી ડઝ નોટ. અને ત્યાર પછી 28 નંબરનો જવાબ છે કે
ટાઈમ ધોની સ્પેન્ટ ઇન જીમ 5 to 6 hours હે ને. ત્યાર પછી આપણે સેક્શન સી તરફ જઈએ તો સી માં 29 જવાબ આવશે બી. ત્યાર પછી ડી 30 નો સી, 31 નો એ. ત્યાર પછી 32, 33 અને 34 તમામમાં ઓપ્શન સી જવાબ આવતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 માં જવાબ આવે છે બી, 36 માં એ અને 37 માં સી. ત્યાર પછી આપણને એક જે પેરેગ્રાફ ફિલિંગ આપેલ હોય છે જેની અંદર 3 ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે અને એ 3 ખાલી જગ્યાઓનો જવાબ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલી ખાલી જગ્યામાં એડવાઇસ, બીજી ખાલી જગ્યામાં એક્ટિવિટીઝ અને ત્રીજી ખાલી જગ્યાની અંદર જનરેટ એવો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 38 જવાબ એ સેપરેશન, 39 જવાબ સી બી સોરી અને 40 ફરી એકવાર બી અને ફિયર હે ને. ત્યાર પછી આપણે અહીં સેક્શન ડી તરફ આગળ વધીએ તો આની અંદર ઇનડાયરેક્ટ નેરેશન કરવાનું હોય છે જ્યાં 4 ખાલી જગ્યાઓ આપણે ભરવાની હતી. જે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવે છે ટોલ્ડ, બીજી ખાલી જગ્યામાં જવાબ આવે છે શી, ત્રીજામાં ધેટ અને ચોથામાં વોઝ. ત્યાર પછી પ્રશ્ન નંબર 41 ને આપણે કઈક વાક્ય આવી રીતે લખી શકીએ છીએ જોઈન ધ સેન્ટેન્સમાં ઉપયોગ કરીને કે કુશાલ ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ ક્લેવર. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 રિલેટિવ પ્રોનાઉન આઈ શો અ મેન who was selling apple તો જવાબ who આવે છે અને 43 માં કન્જક્શન બિફોર એ જવાબ આવે છે. ત્યાર પછી ફરી એકવાર આપણને ખાલી જગ્યા જોવા મળી રહી છે કે જેની અંદર પહેલી ખાલી જગ્યામાં નો, બીજી ખાલી જગ્યામાં આર અને ત્રીજી ખાલી જગ્યાની અંદર અસ એવો જવાબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 44 ડુ એઝ ડાયરેક્ટ અને એની અંદર આપણે અહીંયા જવાબ જોઈ શકીએ છીએ કે આઈ વિલ પ્રિપેર ફોર અ જીપીએસસી એક્ઝામ, I will read my books very sincerely. I will work hard for my future. તો આવી રીતે અહીંયા આપણે પ્રશ્ન નંબર 44 નો જવાબ જોઈએ અને માફ કરજો 45 નંબરના પ્રશ્નનો જવાબ નથી તો આપણે આગળ વધીએ અને ત્યાર પછી એનો આપણે જે છે એ જવાબ પાછળથી મૂકીશું. પ્રશ્ન નંબર 46 માં જવાબ આવે છે કે whom does Vivek always meet. પ્રશ્ન નંબર 47 when will પાઠક સર buy a new car અને 48 નો જવાબ છે why has Nayan got a government job. ત્યાર પછી પ્રશ્ન નંબર 49 અને આપણો અંતિમ સેક્શન ઈ. બરાબર. પેરેગ્રાફ લખવાનું છે આપણે માય ફેવરેટ ટીચર વિશે અને અહીંયા આપણે આવી રીતે લખી શકીએ છીએ કે માય ફેવરેટ ટીચર ઇઝ. ત્યાર પછી તમને જે કંઈ નામ તમે શિક્ષકનું લખવા માંગો એ લખી શકો છો હે ને. પણ અહીંયા આપણે એક મેડમનું નામ લખેલ છે કે મિસિસ પટેલ હે ને. તો તેથી આપણું આખું આ જે પેરેગ્રાફ છે એમાં આપણે સ્ત્રીવાચક શબ્દોનો ઉપયોગ કરીશું. જેમ કે માય ફેવરેટ ટીચર ઇઝ મિસિસ પટેલ. શી ઇઝ અ કાઇન્ડ, કેરિંગ એન્ડ વેરી હાર્ડ વર્કિંગ. હર ટીચિંગ સ્ટાઇલ is simple and clear. She explains every topic with real life example, which make learning interesting. She maintains a friendly relationship with all the students and always motivate us to do our best. Whenever I feel low or confused, she encourages me with positive words. The reason I like her most is her patience and dedication. She never scolds student harshly and always believe in improvement. A memorable event was when she helped me overcome my fear of English speaking. She is not only a teacher but also a guide and inspiration in my life. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 50 ઈમેલ રાઇટિંગ જે કંઈ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે from ketki.solanki@gmail.com 2માં કોનું નામ લખીશું આપણે તો કે અહીંયા જે આપણને ઈમેલ એડ્રેસ આપેલું છે એ જ આખું ઈમેલ એડ્રેસ લખીશું. ત્યાર પછી સબ્જેક્ટ તો ઇન્વિટેશન ટુ સેલિબ્રેટ દિવાળી વેકેશન. ડિયર નિરાલી, I invite you to my home to celebrate the Diwali vacation. We will enjoy the festival together with my family. Please reply soon. Your lovingly Ketki Solanki. है ना. ત્યાર પછી આપણે અહીંયા છેલ્લો પિક્ચર ડિસ્ક્રિપ્શન જે 10 વાક્યોની અંદર આપણે લખવાનું હોય છે જે અહીંયા આપણે આવી રીતે કંઈક લખી શકીએ છીએ કે ધીસ પિક્ચર શો અ વિલેજ સ્કૂલ અંડર અ ટ્રી.
A teacher is teaching children in open air. Children are sitting on the ground. A blackboard is behind the teacher. A bullock cart is passing nearly. Trees surrounded the place. The atmosphere is peaceful. The teacher explained with a gesture. Children listen carefully. It shows the importance of education. અને આપણે અહીંયા આપણું આ જે આઈ લવ યુ ટીચરનો જે આ આખું પેપર સોલ્યુશન હતું તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.